નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમેસ્ટર 1 મલ્ટીડિસિપ્લિનરી કોર્સ એમાં રે ઓપ્ટિક્સ છે. ડિસેમ્બર 2023નું આ પેપર છે. એમાં એમસીક્યુ છે. એ એમસીક્યુના આન્સર આપણે જોઈશું આજે. તો ફર્સ્ટ એમસીક્યુ છે, લેન્સ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો બહિર્ગોળ અને અંતર્ગોળ, એટલે ઓપ્શન સી સાચો જવાબ છે. લેન્સ નીચેનામાંથી કઈ પારદર્શક સામગ્રી દ્વારા બનાવવામાં આવે છે? તો ઓપ્શન સાચો છે ડી, ઉપરના તમામ, એટલે કે ક્વાર્ટઝ, પ્લાસ્ટિક અને સિલિકા આવશે. એના પછી નીચેનામાંથી કયો મોનોક્રોમેટિક વિકૃતિનો પ્રકાર છે? તો એમાં પણ સાચો જવાબ છે ઓપ્શન ડી. ચોથો ક્વેશ્ચન, રેમ્સડેન આઈપીસમાં બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવામાં આવતું હોય છે? 2/3. નીચેનામાંથી કયો આઈપીસનો પ્રકાર નથી? તો મોનોક્રોમેટિક એ આઈપીસનો પ્રકાર નથી. બાકીના જે છે એ બધા આઈપીસના પ્રકાર છે.